સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા હળપતિવાસના લોકો આજે સાંસદ મુકેશ દલાલના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અડાજણ 4 રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે પહેલે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગણપતિ ઉત્સવને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે. જો કે સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં 40 વર્ષથી ગણપતિ પંડાલ ઊભો કરાતો હતો ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ રહ્યું છે, જેથી તેને 10 દિવસ માટે હટાવવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અડાજણ 4 રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે. વિવાદિત જગ્યાઓ પર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવાયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હળપતિવાસના મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. લોકોએ કહ્યું કે 10 દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી. જો કે ચિકનની લારીના માલિક ના પાડી દીધી હતી, જેથી CR પાટીલ સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે મુકેશ દલાલના ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યાઓ પર દબાણ કરેલ છે. ગણપતિના 10 દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી. વિવાદિત જગ્યા સરકારની છે છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.